રાપર LIC કચેરીમાં 20 વર્ષના તરવરિયા યુવાને ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 9 માસના સમયગાળામાં 100 જેટલી વીમા પોલિસી હાંસલ કરીને રાપરમાં પ્રથમ નંબર, ગાંધીધામમાં ત્રીજો નંબર અને રાજકોટ ડિવિઝનમાં 10મો ક્રમાંક હાંસલ કરી અને સિદ્ધિ હાંસલ કરી છે। આ સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે। વાગડ વિકાસ સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં તીર્થ મહેશભાઈ શાહનું ભવ્યથી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। માત્ર 8 માસના સમયગાળામાં તેમને આ સિદ્ધિ હાંસલ કરી હતી। આ કાર્યક્રમમાં લક્ષ્મીચંદ ચરલા, મહેશભાઈ શાહ, પાલુદાન ગઢવી, એડવોકેટ અમૃતભાઈ ભાટી, મનસુખભાઈ શાસ્ત્રી, પસવીર મહેતા અને માલસી અંબાભાઈ ગાલા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને તમામે અભિનંદન પાઠવ્યા હતા। હવે જોઈએ ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉના જાણીતા પત્રકાર મહેશ શાહના પુત્ર તીર્થ મહેશભાઈ શાહ જોકે મોરના ઈંડા ચિતરવા ના પડે તે ઉક્તિને સાર્થક કરી રાપર LICમાં માત્ર 9 માસના સમયગાળામાં 100 જેટલી વીમા પોલિસી કરી અને રાપરમાં પ્રથમ નંબર આવ્યો છે, ગાંધીધામમાં ત્રીજો નંબર આવ્યો છે અને રાજકોટ ડિવિઝનમાં 10મો ક્રમાંક પ્રાપ્ત કરી અને વીમા પોલિસી ક્ષેત્રે એક ઉજળું ગૌરવ તીર્થ મહેશભાઈ શાહે વધાર્યું છે અને આ સિદ્ધિ બદલ તેમના માતા પિતા, પરિવારજનો અને વીમા પરિવાર વર્તુળમાંથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે। તેમની સાથે વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લાસ્ટ 9 મંથમાં ખાસ કરીને 100 જેટલી પોલિસી રાપર વીમા એજન્ટ તરીકે કરી છે, LICની કરી છે અને અલગ અલગ પ્રકારની પોલિસી લોકોને સમજાવી અને લોકોને બહોળો લાભ મળે તેવા આશય સાથે આ પોલિસીનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે અને આ સિદ્ધિ બદલ ખાસ કરીને LICની વડિયુક્ત કચેરી રાજકોટ, ગાંધીધામ અને રાપર કચેરી દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન સાંપડ્યા છે। માત્ર 9 માસના સમયગાળામાં આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। 20 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી અને મોરના ઈંડા ચિતરવા ના પડે તે ઉક્તિને સાર્થક કરેલ છે। તીર્થ મહેશભાઈની આ સિદ્ધિ બદલ તેમને રાપર LICના ઓફિસર વિરેન્દ્રસિંહ રાઠવા અને ગાંધીધામના બ્રાન્ચ મેનેજર રાજેન્દ્ર પટેલે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આજે 4 ડિસેમ્બર 2025નો દિવસ છે। વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડ પ્રદેશની યુવા પ્રતિભાઓને એન્કરેજ કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે અમે છેલ્લા 12 મહિનાથી સતત પ્રયાસશીલ છીએ। જે કોઈ વાગડના યુવાનો, પછી એ ગમે જ્ઞાતિના હોય, ગમે સમુદાયના હોય, ગમે ગામના હોય, પરંતુ એ કોઈ ક્ષેત્રની અંદર પોતાની ટેલેન્ટને સાબિત કરે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે તો એવા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વાગડ વિકાસ સંઘ હંમેશા પ્રયત્નશીલ હોય છે। આજે આપણી વચ્ચે આવા જ એક યુવાન ભાઈ શ્રી તીર્થ મહેશ શાહ મારી બાજુમાં બેઠા છે। 20 વર્ષના આ યુવાને LICના ક્ષેત્રની અંદર છેલ્લા 12 મહિનાની અંદર એક નમૂનારૂપ કામગીરી કરીને એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। વર્ષ દરમિયાન એમણે LICની અંદર 100 જેટલી પોલિસીઓ આ ક્ષેત્રની અંદર લઈને રાપર ભચાઉની અંદર એમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। શતકવીર તરીકે એમને LIC દ્વારા નવાજવામાં આવ્યા છે। એવા ભાઈ શ્રી તીર્થ મહેશ શાહ ભચાઉવાલા એમને સન્માનિત કરવા માટે વાગડ વિકાસ સંઘ તરફથી શુભકામના આપવા માટે વાગડ વિકાસ સંઘના અમારા સાથીદાર ભાઈ શ્રી રમેશભાઈ ગળાને હું વિનંતી કરીશ કે રમેશભાઈ તીર્થને આપ શાલ ઓઢાડીને સન્માનિત કરો। વાગડ વિકાસ સંઘના અમારા ટ્રસ્ટી મહેશ શાહના તેઓ દીકરા છે, પરંતુ મહેશ શાહના દીકરા છે એ માટે નહીં, પરંતુ એમણે જે સફળતા 20 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી છે એ ગજબની સફળતા છે। હું વાગડ વિકાસ સંઘ તરફથી ભાઈ શ્રી તીર્થને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તેઓ આવનારા દિવસોમાં એમના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવામાં સફળ બની રહે। સારી રીતે LICનો એક નિયમ છે, તમારા કસ્ટમરો એટલે કે ગ્રાહકોને તમે સાચી દિશાની સલાહ આપો, એને એના જીવનમાં ફાયદાજનક લાગે, માત્ર તમારા હિત માટે નહીં પરંતુ ગ્રાહકનું હિત ક્યાં જળવાય, ગ્રાહકને સારી વીમા સર્વિસ ક્યાંથી મળે એ માટે જાગૃત રહ્યો। અને વીમા એજન્ટનું મુખ્ય કામ એ હોય છે, જનરલી લોકો પોલિસી કઢાવતા હોય છે અને પછી ભૂલી જતા હોય છે, તો જે પોલિસી હોલ્ડર હોય એમને સમયસર પ્રીમિયમ ભરવા માટે
જાગૃત કરવાનું કામ પણ એના એજન્ટનું હોય છે. આ એજન્ટ જ્યાં સારી કામગીરી કરે ત્યારે એ એજન્ટની કામગીરી સરાહનીય બને છે. હું તીર્થને શુભકામના આપવાની સાથે સલાહ પણ આપું છું કે તારા કસ્ટમરોને ખૂબ સારી સેવા આપજે, ઉમદા સેવા આપજે, જેથી કરીને આવનાર દિવસોમાં તું આજે સતાયુ બન્યો, 700 પોલિસી કરીને તે શતકવીરની પદવી હાંસલ કરી છે. આવનારા દિવસોની અંદર 1 લાખ પોલિસી મેળવે એવા આશીર્વાદ સાથે હું ભાઈ શ્રી રમેશભાઈ ગડા, અમારા સાથી વાગડ વિકાસ સંઘના, એમને વિનંતી કરીશ તેઓ શાલ ઓઢાડી ભાઈ શ્રી તીર્થને સન્માનિત કરીને સમગ્ર વાગડ પ્રદેશનું ગૌરવ વધારવા માટે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અપાય, આશીર્વાદ આપે અને તીર્થ આવનારા દિવસોમાં ખૂબ જ સારો વીમા એજન્ટ બની રહે એવી આપણે એને શુભકામના આપીએ. આવી જા પ્રભુ, આવી જા.